રાજ્યમાં નીટ પરીક્ષા પહેલા વહીવટની ગંધ આવી રહી છે। પરીક્ષામાં 650 કરતા વધારે માર્ક્સ આપી દેવા લાખોનું વહીવટ થયાનો આક્ષેપ છે। રાજકોટમાં એક વિદ્યાર્થીના પિતાએ આ ગંભીર આરોપ લગાવ્યો। 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વહીવટનો આક્ષેપ થયો છે। વિદ્યાર્થીના પિતા અને વચેટિયાની વાતચીતનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વિદ્યાર્થીના પિતાએ સીબીઆઈમાં અરજી કરી તપાસની માંગ કરી। ખોટા આધાર કાર્ડ બનાવી પરીક્ષા પર બેસાડી માર્ક્સ આપવાનું એક કૌભાંડ છે તેવા આક્ષેપ ગુજરાતના 8 જેટલા પરીક્ષાર્થીઓ શંકાના દાયરામાં છે। અમદાવાદનો એક ક્લાસીસ સંચાલક પણ તેમાં સામેલ હોવાની ચર્ચા છે। નીટ પરીક્ષા પહેલા અરજી થતા અનેક સવાલ ઉભા થયા। બોલો ને। મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે। મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસ નું નાખી દે ને ઇસ્કોન ગાંઠિયા પાસે ને પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે। હા, એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો એ લોકેશન કઈ ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। બરાબર ને? હા તો પછી અહીંથી હું વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે? બરોબર, એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોવે એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી। હા, તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા હા, બરાબર।